सिग्मा क्रॉप साइंस किसानों की पहली पसंद। નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા ફરી એકવાર 2025-26 નવા વર્ષ આ વખતે ઘણા ખેડૂત મિત્રોએ મગફળીનું વાવેતર બમ્પર થયું છે સૌરાષ્ટ્રની અંદર. તો હરેક ખેડૂતોને નવા નવા પ્રશ્ન આવે છે ત્યારે સિગ્મા એવી કઈ પ્રોડક્ટ આપે કે તમને સહાય કરી શકે, સારી પ્રોડક્ટ મળી શકે. તો આપણા ખેડૂત મિત્ર આજે સાથે છે, આપણે એક વેપારી મિત્ર પણ સાથે છે. સિગ્મા કંપનીનું જે ઢાલ છે, અમે ગયા વર્ષે પણ કહેતા, આ વર્ષે પણ કહેતા કે ભૂંદડાનો બહુ મોટો ત્રાસ છે. મગફળીનું વાવેતર બહુ સૌરાષ્ટ્રમાં બહુ સારું થયું છે, પણ સાહેબ વાવેલી ઊભે પટ્ટે કાઢી નાખે છે. તો આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરી હતી વેપારીએ કે ભાઈ ઢાલ પ્રશ્ન, સિગ્મા કંપનીનું ઢાલ પ્રોડક્ટનો એક પટ મારીએ ને એનું રિઝલ્ટ સારું લાગે ને પછી કોઈ ભૂંડનો પ્રશ્ન આવતો નથી. તો આપણી સાથે એક ખેડૂત મિત્ર છે, આપણે એનો અભિપ્રાય લેવા આવ્યા છીએ. ગામ છે ચુડા, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ, જેની મુલાકાત લીધી છે આજે. તો આજ તમારો એક અભિપ્રાય માટે આપણે વાત કરશું કે તમારું નામ એક આખું આપો. મારું નામ યુવરાજ છે, દિલીપસિંહ ચુડા, બરાબર. તાલુકો ચુડા. અને કોઈકીના વાવેતરમાં ઢાલનો આપણે જે આપ્યું હતું, બહુ સારામાં સારું રિઝલ્ટ છે. ભૂંગળા 3 થી 4 વખત ભોંવરા નીકળ્યા, બાકી આમાં ખોતરું નથી એક વખત. બરાબર. મગફળીનો એક પણ છોડવાને કે નુકસાની કર્યું નથી, જમીનની અંદર મોઢું મારીને કાઢી નાખે ના, એવું કોઈ વસ્તુ નથી. માનો કે તમે 20 કિલોની અંદર કેટલા ml નો પટ આપ્યો? 70 ml નો. 70 ml નો 20 કિલો મગફળીની અંદર પટ આપ્યો હતો. ઉગાવામાં કોઈ પ્રશ્ન? ના, કોઈ પ્રશ્ન નહીં. એક ધારી બધું એક હરખું બધું ઉગી ગયું. પછી તમારી આજુબાજુમાં આપણે જોયું કે તમે વાત કરી કે ભાઈ બીજા ખેતરોની અંદર આવો પ્રશ્ન આવે છે, મગફળી વાવી છે તો એને ભૂંદડાનો, તમારે ભૂંડનો બહુ મોટો ત્રાસ છે. તમારે ફાયદો છે, બીજાને નુકસાની છે કે? બીજાને નુકસાની. બે વીઘાની આગળ ઉખાડી નાખી, કોઈ અને એક આગળ 2 જણાની ઉખાડી નાખી. બરાબર. આમાં હોરા 2 વખત નીકળ્યા, આઈ ને જેમાં ભૂંદડા ગયા, પણ કોઈ દી નુકસાન નથી કર્યું. બરાબર છે. તો પછી તમારા ખેતરની અંદર આપણે જોઈ મગફળીના હેઠામાં તમે તુવેરનું વાવેતર પણ કર્યું. હા, તુવેરનું પણ એમાં પટ નથી આપ્યો. એમાં નથી આપ્યો તો બરાબર છે. પણ માનો કે તમારા મગફળીની અંદર પટમાં એને 2-4 જગ્યાએ ખાવામાં મજા ન આવી એટલે તુવેરના પણ નુકસાન નથી કરી. આખા ખેતરમાં આ છેડેથી આવે ને ઓલા છેડા સુધી વિયા જાય. હોરા નીકળી જાય, કોઈ નુકસાન નથી. બરાબર. મગફળીને નુકસાન કોઈ વસ્તુ નહીં. આપણે ખેડૂતોને અભિપ્રાય આપવો હોય તો મગફળીનું વર્ષોથી બધા વાવેતર કરે છે, ભૂંડનો બહુ મોટો ત્રાસ રહે છે, તો ઢાલનો ઉપયોગ ખરેખર કરવો જરૂરી છે. બરાબર. આપણે વેપારી મિત્ર પણ સાથે છે, એને પણ ઘણા ખેડૂતોને આપ્યું છે. આવા અનેક ખેડૂતોનો અભિપ્રાય એને પણ મળેલો છે, પણ અમારી સાથે મુલાકાત આવ્યા છે. તો તમારો શું કેવું બાબુ, અભિપ્રાય આપો. 100% રિઝલ્ટ ઢાલનું 100%. 100% જેટલા આપ્યું બધા રિઝલ્ટ 100% આપી. બરાબર. બધા તમે જેટલા ખેડૂતોને અમારી ભલામણ કરી કે ભાઈ સિગ્માની ઢાલને પટ અપાવરો મગફળીને, તો રિઝલ્ટ સારા છે. 100%. બરાબર. ને ખેડૂતો બધા રાજી છે. 100%. વેપારી તરીકે તમારો અભિપ્રાય કે ખરેખર સિગ્માની ઢાલનો? ખેડૂતનો અભિપ્રાય દુકાને આવીને કહી ગયેલા કે ભાઈ એક પણ ભૂંડડું જે આવ્યું નથી. બરાબર. તો વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોને હું દિનેશ ગેડિયા આજે ફરી એકવાર સિગ્માનું ઢાલની ભલામણ કરું છું કે જો કોઈ આવું વાવેતર થતું હોય, જો ઢાલનો પટ આપવામાં આવે તો કોઈ પણ જાતનો ભૂંડનું નુકસાની કરી શકતું નથી. તમારો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.